હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે। દોસ્તો, જો તમે ગ્રામીણ વિસ્તારની અંદર રહી રહ્યા છો, શહેરી વિસ્તારની અંદર રહી રહ્યા છો, એક કાચું મકાન છે તમારું, ભાડાના મકાનમાં રહી રહ્યા છો અને નવું મકાન બનાવીને સબસિડીનો ફાયદો મેળવવા માંગો છો, તમારી પાસે હજુ પણ મોકો છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનો। દોસ્તો, પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી પહેલા એ 31 માર્ચ 2025 હતી, પણ સરકાર દ્વારા તે તારીખને હવે બદલવામાં આવી છે, તે તારીખને લંબાવવામાં આવી છે। હજુ પણ તમારી પાસે ચાન્સ છે કે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને સબસિડીનો ફાયદો મેળવી શકો છો। નવી તારીખ કઈ છે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આપણી અંદર આપવાનો છું। એ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ, જાણીએ કે સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે છેલ્લી તારીખ છે તેને લંબાવવામાં આવી છે, તો નવી તારીખ કઈ રાખવામાં આવી છે। તો દોસ્તો, અહીંયા વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે 30 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને જો તમે હજુ સુધી ઓનલાઈન ફોર્મ નથી ભર્યું તો મેં ઓલરેડી ચેનલ પર 2 વિડીયો બનાવેલા છે। જો તમે ગ્રામીણ વિસ્તારની અંદર રહી રહ્યા છો, જો તમે શહેરી વિસ્તારની અંદર રહી રહ્યા છો, તે બંને માટે મેં અલગ અલગ વિડીયો ચેનલ પર બનાવેલા છે। તો તમે નવું મકાન બનાવીને 1,20,000 સુધીની સબસિડી મેળવી શકો છો। તો જો તમે ગ્રામીણ વિસ્તારની અંદર અત્યારે રહી રહ્યા છો તો તેની માટે અલગ ફોર્મ ભરવાની પદ્ધતિ છે, તેની પર મેં પૂરેપૂરી માહિતી સાથે એક અલગ વિડીયો ચેનલ પર બનાવેલો છે। તમે ગુજરાત ઓનલાઈન સહાય ચેનલ પર જશો તો તમે વિડીયોની અંદર તમને આ વિડીયો મળી જશે કે તમે ગ્રામીણ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કેવી રીતે ફોર્મ ભરી શકો છો। અને જો તમે શહેરી વિસ્તારની અંદર રહી રહ્યા છો તો શહેરી વિસ્તાર માટે પણ જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે રીત છે એ અલગ છે, તો તેને લઈને પણ મેં એક અલગ વિડીયો શહેરી વિસ્તાર માટે બનાવેલો છે, જે જોઈને તમે શહેરી વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ ભરી શકો છો અને સબસિડીનો લાભ લઈ શકો છો। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર હજુ સુધી ફોર્મ નથી ભર્યું તો તેની જે છેલ્લી તારીખ હતી 31 માર્ચ 2025 હવે તેને બદલવામાં આવી છે, તારીખ લંબાવીને 30 એપ્રિલ 2025 કરી દેવામાં આવી છે। એટલે તમારી પાસે હજુ પણ સુવર્ણ તક છે, તમારી પાસે હજુ પણ 1 મહિનાનો સમય છે, તમે ફોર્મ ભરીને સબસિડીનો ફાયદો મેળવી શકો છો। તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને જે માહિતી આપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।